નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના ડભોઈ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લગ્નના હરખમાં આવેલા એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ડભોઈ પાસે આવેલી કરનેટ નર્મદા કેનાલમાં પાણી ભરવા ઉતરેલા એક આશાસ્પદ યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. સંખેડા તાલુકાના ગુજપુર ગામનો રહેવાસી કરણભાઈ રોહિતભાઈ તડવી ડભોઈ ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો. પ્રસંગ દરમિયાન તે કરનેટ પાસે પસાર થતી નર્મદા કેનાલ પર પાણી ભરવા માટે ઉતર્યો હતો. આ સમયે અચાનક પગ લપસી જતા કરણ કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. યુવક ડૂબ્યાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ ડભોઈ ફાયર વિભાગની સાથે વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. કેનાલના વહેતા પાણીમાં ડાઇવર્સ દ્વારા સતત 12 કલાક સુધી સઘન શોધખોળ કરવામાં આવી હતી. આખરે લાંબી જહેમત બાદ યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. જુવાન જૂથ દીકરાનો મૃતદેહ મળતા જ લગ્ન પ્રસંગના હરખ વચ્ચે પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયું હતું. ડભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો છે અને તેને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.